या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै નમસ્તસ્યે નમો નમઃ. જય માતાજી. જય માતાજી. જય સાળંગપુર દાદા. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા મજામાં જ હશો, કેમ કે નવરાત્રિ આવી રહી છે. આવતીકાલથી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રિની આપ સૌને મારા તરફથી શુભેચ્છા. માં નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને સારું આરોગ્ય અર્પે. આપના બધા જ કાર્યો આપની ઈચ્છા પ્રમાણે સફળતાપૂર્વક પાર પડે એવી માં ભગવતી માના ચરણોમાં પ્રાર્થના છે. તો આજે આપણે નવરાત્રિ શરૂ થાય છે તો માતાજી કયા વાહન ઉપર આવે છે, શુભ મુહૂર્ત શું છે, ઘટસ્થાપનનું મુહૂર્ત શું છે, તેના વિશે આજે આપણે જાણીશું. તો આ વિડીયોને આપ અંત સુધી જોજો અને જોડાયેલા રહેજો. તો શક્તિ સાધનાનો જે મહાન તહેવાર આવે છે એ શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બર 2025 અને સોમવારે શરૂ થાય છે. આ વખતે તો શારદીય નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કેમ કે આ વર્ષે દેવી માતા હાથી ઉપર સવાર થઈને આવી રહ્યા છે, જે શુભ, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો આપણે આજે ઘટસ્થાપન વિશે પણ જાણીશું. અને આ 9 વર્ષ પછી 10 નોરતા આવે છે. તો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, સામગ્રી, પૂજા વિધિ આ બધું જ આપણે જાણીશું. તો પહેલાં તો આપણે ગણેશજીને પ્રણામ કરવાના. પછી જે જગ્યાએ આપણે ઘટસ્થાપન કરવાનું હોય તે જમીનને પ્રણામ કરવાનું, ત્યાં બાજોટ રાખવો, એની ઉપર લાલ કપડું પાથરી અને બધા જ અનાજ રાખવા અને પ્રણામ કરવા. એ પછી એના ઉપર ઘટ એટલે કે કળશ રાખવો. કળશમાં શુદ્ધ પાણી અને અથવા તો ગંગાજળ ભરો. પછી તેમાં ચંદન, નાળાછડી, હળદરની ગાંઠ, ફૂલ, દૂર્વા, અક્ષત, સોપારી અને સિક્કો રાખવો. એ પછી 5 આંબાના પાન રાખીને કળશને ઢાંકી દો. ઘટસ્થાપન કરતી વખતે ઓમ ઐં હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચે મંત્ર બોલવો. જ્યોતિષના કહેવા મુજબ મત્સ્ય પુરાણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે રાત્રિ દરમિયાન ઘટસ્થાપન કરવું ના જોઈએ. અને ઘટસ્થાપન માટેનો શ્રેષ્ઠ મુહૂર્ત તારીખ 22/9/2025 સોમવારે સવારના મુહૂર્ત છે 6:35 થી 8:05 વાગ્યા સુધી. અને અભિજીત મુહૂર્ત છે 12:10 થી 12:50 સુધીનું. સાંજનું મુહૂર્ત છે 5 થી 7:45 સુધીનું. તો તેમની પૂજા વિધિ ઘટસ્થાપનની તો ગણપતિ પૂજન, ઘટસ્થાપન, જવારા એ બધું સ્થાપન આપણે જોઈએ. તો ઘટસ્થાપનમાં સામગ્રી છે તે સોપારી, ઘડો, હળદર, આંબાના 5 પાન, સિક્કો, મગ અને ચોખા શ્રીફળ રાખવું. આઠમના નૈવેદ્ય અને નોમના નૈવેદ્ય છે એ સવારે 11 અને 12:45 સુધી, સાંજે 6:30 થી 8 વાગ્યા સુધી. નોમનું મુહૂર્ત છે 1/9/25 બુધવારે, બપોરે 12 થી 3 અને સાંજે 6 થી 9નું છે. અને ઘટસ્થાપનનું ઉત્થાપન છે તે 2/10/2025 ગુરુવારે આસો વદ દૈસમ શ્રવણ નક્ષત્ર પછી સવારે 11:05 થી 12:05 સુધી છે. પૂજા વિધિ જોઈએ તો સૌ પ્રથમ ગણેશજીને પ્રણામ કરી એ જગ્યાએ કળશસ્થાપન કરવું, જમીનને પ્રણામ કરવું. બાજોટમાં અનાજમાં મેં કીધું એમ તમે લાલ કપડું પાથરી અને મગ, ચોખા પણ રાખી શકો છો. નવરાત્રિ વ્રતની શરૂઆતમાં સ્વસ્તિ વાચન, શાંતિ પાઠનો સંકલ્પ કરવો. દુર્ગા દેવીની પૂજામાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ 9 દિવસ સુધી કરવો. ઘટ ઉત્થાપન અને દશેરા. બીજી આ વખતે નવરાત્રિનું ઘટસ્થાપન ને દશેરા જોઈએ તો આ વર્ષે નવરાત્રિનું સમાપન 2 ઓક્ટોબર ગુરુવાર આસો વદ દસમના રોજ થશે. દેવી તંત્ર અને કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ
શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્થાપન કરવું હિતાવહ છે. ખૂબ જ સારું. જ્યોતિષાચાર્યએ જણાવ્યું છે કે ધાર્મિક વિધિઓ અને પૂજા માટે પરંપરા અને સ્થાનિક માર્ગદર્શનનું પાલન કરવું જરૂરી છે, કેમ કે આપણા એરિયા પ્રમાણે એનું સ્થાપન કરવું અને એનું પાલન કરવું જરૂરી છે. 9 દિવસ સુધી તમે પૂજા કરો તો પૂજા શરૂ કરતાં પહેલાં ગંગાજળ છાંટવું, તિલક લગાવવું અને દીવો પ્રગટાવવો. નોરતામાં દરરોજ સૌથી પહેલાં ભગવાન ગણેશ અને દેવી પાર્વતીની પૂજા કરવી. એ પછી કળશ અને દેવી દુર્ગાની પૂજા કરવી. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, હળદર, ચંદન, નાળાછડી, પંચામૃત જેવી સામગ્રીઓથી પૂજા કરવી. એ પછી આરતી કરવી અને ઘરમાં બનેલું સાત્વિક ભોજન અને સિઝનલ ફળોનું નૈવેદ્ય ધરાવી અને ઘરમાં પ્રસાદ વહેંચો. હવે ખાસ ધ્યાન રાખવાની બાબતમાં જોઈએ ને તો નવરાત્રિમાં માતા દુર્ગા સામે 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવી. આ અખંડ જ્યોત આસ્થાનું પ્રતીક છે. માતા સામે એક તેલનો અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દીપમ ધૃતમ યુતમ દશે તેલક્યુતમ ચ લાગત, અર્થાત ઘીનો દીવો દેવીની જમણી બાજુએ અને તેલનો દીવો છે એ દેવીની ડાબી બાજુએ રાખવો. શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે દીવો અથવા અગ્નિ સમક્ષ કરેલા જાપનું સાધકને 1000 ગણું ફળ મળે છે. જો અખંડ દીવાને ઠીક કરતાં જ્યોત ઓલવાઈ જાય ત્યારે નાના દીવાની જ્યોતથી અખંડ જ્યોત ફરી પ્રગટાવી શકો છો. હવે આપણે જોઈએ ને તો આમાં આપણે મા શક્તિના 9 સ્વરૂપો છે. એમાં પહેલે દિવસે છે શૈલપુત્રી. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. માતા શૈલપુત્રી હિમાલય રાજના પુત્રી છે અને માના સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. બીજા નોરતાએ બ્રહ્મચારિણીમાં. નવરાત્રિના બીજે દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું સ્વરૂપ છે. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. માનવામાં આવે છે કે દુર્ગા માતા કુંવારા હતા ત્યારે તેઓ બ્રહ્મચારિણીના સ્વરૂપથી ઓળખાતા હતા. ત્રીજું નોરતું છે ચંદ્રઘંટામાંનું. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું નામ પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધચંદ્ર આ વાતનું સાક્ષી છે. ચોથું નોરતું છે કુષ્માંડા. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાનો મહિમા છે. માતા કુષ્માંડા સિંહની સવારી કરે છે અને તેમનું સ્વરૂપ 8 ભુજાઓ ધરાવે છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી હરિયાળી રહે છે. પાંચમું નોરતું છે સ્કંદ માતાનું. નવરાત્રિના 5મા દિવસે માતા સ્કંદ માતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે અને આ કારણે તેને સ્કંદ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના આ સ્વરૂપમાં 4 ભુજાઓ છે અને માતા પુત્ર સિંહની સવારી કરે છે. છઠ્ઠું નોરતું છે કાત્યાયની માનું. નવરાત્રિના 6થા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે અને એ સાહસનું પ્રતીક છે. આ માતાની સવારી સિંહ ઉપર હોય છે અને તેની 4 ભુજાઓ હોય છે. 7મું નોરતું છે કાલરાત્રિ. નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે અને આ માતાનું રૌદ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુભ નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમણે આ રૂપ ધારણ કર્યું હતું. 8મું નોરતું છે મહાગૌરી. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. 9મું નોરતું છે સિદ્ધિદાત્રીનું. નવરાત્રિનો 9મો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. એવી માન્યતા છે
કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળનું ફૂલ ઉપર બિરાજમાન છે. અને આ વખતે ત્રીજું નોરતું 2 દિવસ હોવાથી એક નોરતાનો વધારો થશે. તો આપને આ નવરાત્રિની માહિતી વિશેનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.